સ્વામી, આપણે આજે બધા પ્રશ્નોની વાત કરી કે કરિયરથી લઈને અને સોશિયલ મીડિયાથી લઈને અને આ બધામાં ક્યાંક ને ક્યાંક ફેમિલીમાં અણબનાવને બધું બનતું હોય છે. તો મારે ખાસ એ પૂછવું છે કે એવી કોઈ જડીબુટ્ટી છે, એવી કોઈ દવા છે કે આ પરિવારમાં બધા પ્રશ્નો જ ના થાય અને બધું આમ કહેવાય ને કે આમ સ્મૂથ ચાલે રાખે? પ્રશ્ન પ્રૂફ પરિવાર, જેમ ભૂકંપ પ્રૂફ આવે છે ને એમ પ્રશ્ન પ્રૂફ પરિવાર થઈ શકે, એનું નિર્માણ થઈ શકે. આશા સાચી છે અને થઈ શકે એવું છે. અઘરું છે, અશક્ય નથી. મોટે ભાગે જ્યાં જ્યાં માણસ ભેગા થાય, એકલો માણસ હોય તો થોડાક પ્રશ્ન ઓછા હોય, પણ જ્યાં બે ભેગા થશે, માણસની તકલીફ શું છે? એકલો રહી શકતો નથી ને બીજાને સહન કરી શકતો નથી. આ માણસ માત્રની તકલીફ છે. એમાં 2માંથી 3 થાય, 3માંથી 4 થાય તો પાછી વ્યક્તિએ મગજ અલગ છે, બધે વિચારધારા અલગ અલગ છે, લાઇક ડિસલાઇક અલગ છે. તો અત્યારે એક પારિવારિક સમસ્યા પણ બહુ જ મોટી સમસ્યા છે. જેમ પ્રદૂષણ છે, પાણીની સમસ્યા છે, એ બધી તો છે જ. આજે ખૂટતા ઘરો એ સમસ્યા નથી, પણ તૂટતા ઘરો એ સમસ્યા છે. આજે બ્રેકિંગ હોમ એ સમસ્યા છે. તો એના માટે શું કરવાનું? આજે મજબૂત મકાન તો બાંધી દીધા કે 9 રિક્ટર સ્કેલ સુધીનો ભૂકંપ આવે તો પણ તમારા મકાનને કંઈ ના થાય. મકાનમાં ફેન્સિંગ સર્ચ કરી દીધી, CCTV કેમેરા નાખી દીધા, સ્વિમિંગ પુલવાળા મકાન થઈ ગયા. પૈસાથી મકાન થાય અને પ્રેમથી પરિવાર થાય. સંપત્તિથી તમારું સુખ સાહેબી થાય, પણ સમજણથી એ સંવાદિતા થાય. તો પરિવારોમાં પ્રશ્ન ખૂબ છે. છૂટાછેડાના પ્રમાણ છે. બધે છૂટાછેડા ના હોય તો પણ અબોલા હોય, મતભેદ હોય, મનભેદ હોય. એક યુવાને મને વાત કરી કે અમારા ઘરમાં બધા વોટ્સએપથી વાતો કરીએ છીએ, કારણ કે બોલવા સામે આવે તો બબાલ ખૂબ થાય છે. પર્સનલ રૂમ થઈ ગઈ, બોલવાના સંબંધો નહીં, રિસાઈને જતા રહેવું, નાની નાની બાબતમાં રિસાઈ જવું. તો એના માટે એક ઉપાય, અદ્ભુત ઉપાય છે, જે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે વર્ષો પૂર્વે આપ્યો છે. એનું નામ છે ઘર સભા. સબ દર્દો કી એક દવા, ઘર સભા. આમ આપણા શાસ્ત્રોમાં પરંપરા હતી જ કે પરિવારના સભ્યો ભેગા બેસીને રામાયણ, ભાગવત, ધર્મશાસ્ત્રોની વાતો કરે, પુરાણના પ્રસંગો કે, મહાપુરુષોના પ્રસંગો કે, મોરાલિટી, એથિક્સ, સત્ય, અહિંસા, સદાચાર, દયા, પ્રમાણિકતા, એ બધી વાતોચીતો થાય. અને ધીમે ધીમે કરતાં નર્ચર કરે, બધાને આગળ વધારે, ગુણિયલ બનાવે. જેમ જીજાબાઈ હાલરડા સંભળાવતા શિવાજીને મજબૂત બનાવ્યો, વીર ચાંપરાજવાળાને એની માતાએ મજબૂત બનાવ્યો, મહારાણા પ્રતાપને એના મા બાપના સંસ્કારોએ એવા શૂરવીર બનાવ્યા. તો પહેલેથી આ સંસ્કાર ઘડતરની પ્રોસિજર પરિવારમાં થતી. પહેલી સ્કૂલ પરિવાર છે. હવે પરિવારમાં બધા વિભક્ત પરિવાર બહુ થઈ ગયા, ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા, એકલા રહેવા લાગ્યા. એટલે એક પ્રશ્ન તો છે જ, પણ એ પણ ન થાય, વિખવાદ ન થાય, જુદા ન રહેવું પડે. એટલે સ્વામીજીએ એક અદ્ભુત ઉપાય વર્ષો પહેલાં બતાવ્યો છે કે રોજ રાત્રે પરિવારના સભ્યો જમ્યા પછી, પરવાર્યા પછી એક સમયે ભેગા થાય અને ઓછામાં ઓછું 15થી 20 મિનિટ સાથે બેસીને કંઈક સદવાંચન કરે, કંઈક સારું સાંભળે, કંઈક સારું જુએ. તો ધીમે ધીમે કરતાં જે ટ્યુનિંગ થવું જોઈએ ને એ ટ્યુનિંગ થાય. આઉટ ઓફ સાઇટ, આઉટ ઓફ માઇન્ડ. તમે ભેગા બેસતા જ નથી તો સોલ્યુશન ક્યાંથી આવશે? સીધા વિવાદ પર આવી જાઓ છો. સંવાદથી શરૂઆત કરો, સાથે બેસો તો ઘણા તમારા એવા કન્ફ્લિક્ટ હશે, કન્ફ્યુઝન હશે, એ સોલ્યુશનમાં પરિણમશે. હું એની જોડે નહીં બોલું, પણ ના, બેસો, તમે સાથે બેસો. ક્યારેક નમતું જોખો, ક્યારેક માફી માગો, ક્યારેક એની પ્રશંસા કરો. પરિવારમાં દીકરા દીકરીએ સારું કંઈક કર્યું હોય તો બિરદાવો. તો આવી બધી વાતોચીતો ધાર્મિક શાસ્ત્રોને આધારે કરવામાં આવે તો આપને જાણીને આનંદ થશે કે BAPSના લાખો પરિવારોમાં રોજ ઘર સભા થાય છે. જેને રાત્રે સમય નથી મળતો એ જોબ કે ધંધે જતાં પહેલાં સવારે ઘર સભા કરે છે, કોઈક બપોરે ઘર સભા કરે છે. પણ બધા જ ઘર સભા અઠવાડિયામાં ઓછામાં ઓછા
2 દિવસ કરે, કોઈક રોજ કરે, કોઈક 5 દિવસ કરે. અને એને લીધે બાપ બેટાને નહોતું બનતું, સાસુ વહુને નહોતું બનતું, દેરાણી જેઠાણીને નહોતું બનતું, એ બધું બનવા લાગ્યું. જે ભેગા બેસવા તૈયાર નહોતા, શરૂઆતમાં એકલા જ સભા કરતા, કોઈ બેસે નહીં, પણ ધીમે ધીમે કરતાં આવવા લાગ્યા. તો ઘર સભા એક એવું છે, તો ઘરના જેટલા નાના મોટા પ્રશ્નો છે એને સોલ્વ કરી આપશે, એક પેજ પર લાવશે, એકબીજાને સમજતા શીખવાડશે. આજે આપણે આઈટ્યુન સમજતા થઈ ગયા, આઈપેડ સમજતા થઈ ગયા, ચંદ્ર પર પાણી છે કે નહીં, મંગળ પર છે કે નહીં એ સમજતા થઈ ગયા, પણ પરિવારના સભ્યોને સમજી શકતા નથી. ઘર સભા ભેગા કરશે, ઘર સભા એક કરશે, ઘર સભા નેક કરશે, ઘર સભા ઘરની શોભા વધારશે, ઘર સભા ઘરના પ્રશ્નો ટાળશે અને એકબીજાને સમજતા શીખવાડશે. તો મારી આપ સૌ કોઈને વિનંતી છે કે આપ જેને માનો છો, આપ જે ધર્મમાં માનો છો, આપને જે ગ્રંથ વધારે ગમે છે, તો પરિવારના દીકરા દીકરી, દીકરાની વહુઓ બધા જ એક સમય ભેગા બેસો. ભલે થોડી નોકરી ધંધાની વાતો કરો, થોડી દીકરા દીકરીના અભ્યાસની વાતો કરો, થોડી ભલે બીજી બધી વાતો કરો. એની સાથે સાથે હવે પરિવારને એક કરવા માટે આપણે શું કરીએ? આપણે બધા સેમ પેજ પર કઈ રીતે આવીએ? આપણા ઘરમાં ખર્ચ ઘટાડવા શું કરી શકાય? આપણે બધા શું કરીએ તો બધાની ટોટલ ઇન્કમ વધી શકે? આપણે કન્ફ્લિક્ટ ઓછા થાય એના માટે શું કરી શકાય? દીકરાનું રિઝલ્ટ સારું થાય એના માટે મા બાપ કઈ રીતે સહકાર આપી શકે? દીકરો મા બાપ રાજી થાય એના માટે શું કરી શકે? આવું બધું નાનું નાનું કરતા જઈશું ને, એક એક નાનું નાનું ફૂલ રોજ ખીલશે અને એક ઉપવન બની જશે, એક સરસ મજાનો બગીચો બની જશે. તો જડીબુટ્ટી છે ઘર સભા. જે બેભાન થઈ ગયેલા, જેમ લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા હતા અને હનુમાનજી સંજીવની લઈ આવ્યા, એમ મૂર્છિત થયેલા પરિવારોને ભાનમાં લાવવા માટેની સંજીવની છે ઘર સભા. એના પર પુસ્તકો પણ BAPSના બુક સ્ટોલમાં ઉપલબ્ધ છે કે કઈ રીતે ઘર સભા કરવી, કેવું વાંચન કરવું, કેવી રમતો રમવી, પરિવારના સભ્યો સાથે રમી શકે. અ ફેમિલી હુ સ્ટેઝ ટુગેધર, હુ પ્લેઝ ટુગેધર, હુ પ્રેઝ ટુગેધર, હુ ઇટ્સ ટુગેધર, એના વિડીયો પણ અવેલેબલ છે. તો જે કોઈને ઘર સભા સ્ટાર્ટ કરવી હોય, BAPSના બુક સ્ટોલનો સંપર્ક પણ કરી શકે છે. સંતો પાસેથી, કાર્યકર્તાઓ પાસેથી માર્ગદર્શન પણ પ્રાપ્ત કરી શકે છે અને પોતાના ઘરને સ્વર્ગ બનાવી શકે છે, એક નંદન વન બનાવી શકે છે અને રણની અંદર પણ એ ગુલાબ ખીલવી શકશે.